સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળવાની ઘટના. આ સમગ્ર ઘટના પહેલાંના સીસીટીવી ફૂટેજ હાલ જાહેર થયા છે. ડિંડોલી વિસ્તારમાં બનેલી વિદ્યાર્થિનીઓની આત્મહત્યાની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન એક અત્યંત ચિંતાજનક વિગત સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યા કરતા પહેલાં આ વિદ્યાર્થિનીઓએ તેમના મોબાઈલમાં ChatGPT જેવા AI પ્લેટફોર્મ પર હાઉ ટુ કમિટ સુસાઇડ સર્ચ કરી અને તેની રીતો વિશે જાણકારી મેળવી હતી. આ ડિજિટલ ફૂટપ્રિન્ટ મળતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ હતી. ઘટના સ્થળથી પોલીસને કેટલાક ઇન્જેક્શનની સિરિંજ પણ મળી આવી છે, જે આ કેસમાં કોઈ ખાસ પદ્ધતિનો ઉપયોગ થયો હોવાનો સંકેત આપે છે. ડિંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન હાલ કબજે કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ બંને ઘટના પાછળનું અભ્યાસનું કારણ છે કે અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર હોવાની હાલ શંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આખરે કયા સંજોગોમાં આ તેજસ્વી વિદ્યાર્થિનીઓએ આવો નિર્ણય લેવાની ફરજ પડી?